નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 29/11/2020 શનિવાર, વિષય અર્થશાસ્ત્ર, ધોરણ 11 કોમર્સ અને પ્રકરણ નંબર 5 આવક અને ખર્ચના ખ્યાલો। મિત્રો, છેલ્લે આપણે ગયા લેક્ચરની અંદર સરેરાશ, સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ એની આપણે વાતો કરી હતી, આકૃતિ સહિત એ પ્રશ્નો આપણે વ્યવસ્થિત રીતે સમજાવ્યા। હવે આપણે જે જરૂરી છે એ પ્રશ્નો આપણા કમ્પ્લીટ થઈ ગયા। હવે આપણે ચેપ્ટરની અંદરના જે MCQ છે એ આપણે સ્ટાર્ટ કરીશું, તો એક પછી એક સોલ્વ કરતા જશું અને આપણે તૈયાર કરતા રહીશું। તો ચલો મિત્રો, આપણે સમજીએ MCQ। પ્રશ્ન નંબર 1, સરેરાશ ખર્ચની રેખાનો આકાર કેવો હોય છે? હમણાં જ આપણે ગયા લેક્ચરની અંદર સમજાવ્યું હતું। તો સરેરાશ ખર્ચની રેખાનો આકાર યુ આકાર હોય છે, બરાબર છે। પ્રશ્ન નંબર 2, કયા ખર્ચને માપી શકાતો નથી? તો મિત્રો એનો જવાબ આવશે એ, વાસ્તવિક ખર્ચ। કઈ રીતે? કારણ કે કોઈ મજૂર છે એને થાક લાગે છે, કંટાળો આવે છે, મુશ્કેલી પડે છે, તો એને તો આપણે માપી શકતા નથી, એટલે એનો જવાબ આવશે વાસ્તવિક ખર્ચ। પ્રશ્ન નંબર 3, ઉત્પાદનનું પ્રમાણ શૂન્ય હોય ત્યારે પણ આ ખર્ચ હકારાત્મક હોય છે। હકારાત્મક એટલે એ ખર્ચ થતો જ હોય છે, તો આપણને ખ્યાલ છે કે ઉત્પાદન કાંઈ ન કરો તો એ સ્થિર ખર્ચ તો થવાનું જ છે। જમીન, મકાન, યંત્ર એ લઈ લીધું છે, તમે યંત્રને પડ્યું રાખો તો પણ ખર્ચ તો થવાનો જ છે યંત્રનો, એટલે એ ખર્ચ જવાબ આવશે મિત્રો સ્થિર ખર્ચ। ત્યાર પછી પ્રશ્ન નંબર એના પછીનો ચોથો, કયા ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે? તો એનો જવાબ તરત તમને ખ્યાલ આવી જાય કે અસ્થિર ખર્ચ, કારણ કે ઉત્પાદન વધે તો ખર્ચ પણ વધે, ઉત્પાદન ઘટે તો ખર્ચ પણ ઘટે છે, તો જવાબ આવશે અસ્થિર ખર્ચ। ત્યાર પછીનો પ્રશ્ન, સ્થિર ખર્ચ રેખાનો ઢાળ કેવો હોય છે? તો મિત્રો એમાં કોઈ ઢાળ નહીં આવે, પણ સીધી જ રેખા આવશે। સીધી રેખા એટલે એક્સ ધરીને સમાંતર આવશે, તો સ્થિર ખર્ચની રેખા કેવી હોય છે? એક્સ ધરીને સમાંતર। ત્યાર પછીનો પ્રશ્ન, વ્યવહારમાં ઉત્પાદન ખર્ચ કોના સંદર્ભમાં મેળવવામાં આવે છે? કોઈ પણ આપણે જો વ્યવહાર કરીએ ને તો હંમેશા નાણાકીય વ્યવહાર જ કરીએ છીએ, તો તમને જવાબ મિત્રો ખબર પડી જ ગઈ હશે કે વ્યવહારમાં ઉત્પાદન ખર્ચને આપણે નાણાંમાં માપીએ છીએ કે આટલો ખર્ચ થયો, બરાબર? તો જવાબ આવશે નાણાં। ત્યાર પછી પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ વાસ્તવિક ખર્ચનો ખ્યાલ ઉત્પાદનના કયા સાધનોના સંદર્ભમાં રજૂ કર્યો છે? તો કે જમીન અને શ્રમના સંદર્ભમાં રજૂ કર્યો છે। ત્યાર પછી વાસ્તવિક ખર્ચ ખાલી જગ્યા ખર્ચ છે, તો બિન નાણાકીય, કારણ કે આપણે એને નાણાંમાં માપી શકતા નથી, એટલે આપણે જવાબ આવશે બિન નાણાકીય ખર્ચ। ત્યાર પછી વિશિષ્ટ ઉપયોગવાળા સાધનોનું વળતર કેવી રીતે નક્કી થાય છે? વિશિષ્ટ ઉપયોગવાળા સાધનોનું વળતર કેવી રીતે નક્કી થાય છે? તો સાધનોની માંગના આધારે નક્કી થાય છે। ત્યાર પછીનો પ્રશ્ન, આર્થિક વિશ્લેષણમાં કયા ખર્ચનો ખ્યાલ ઉપયોગી છે? ખાસ સમજો મિત્રો, આર્થિક વિશ્લેષણમાં કયા ખર્ચનો ખ્યાલ ઉપયોગી છે? તો નાણાકીય ખર્ચ, કારણ કે આર્થિક એટલે કે નાણું, એનું આપણે કોઈ પણ વિશ્લેષણ કરતા હોય છે ત્યારે નાણું ખૂબ જ અગત્યનું હોય છે, એટલે નાણાંમાં માપવામાં આવતો હોવાથી જવાબ આવશે નાણાકીય ખર્ચ। ત્યાર પછીનો પ્રશ્ન, ટૂંકા ગાળામાં બદલી શકાતા સાધનોને ખાલી જગ્યા કહે છે? તો ટૂંકા ગાળામાં આપણે કયા સાધનો બદલી શકીએ? અસ્થિર સાધનો, કારણ કે સ્થિરને તો લાંબા ગાળા સુધી જમીન, મકાન, યંત્ર, બરાબર ને, આ તો આપણે લાંબા ગાળે જ ફેરફાર કરી શકીએ, તો ટૂંકા ગાળામાં અસ્થિર સાધનોમાં જ ફેરફાર કરી શકીએ, તો જવાબ આવશે અસ્થિર સાધનો। ત્યાર પછી યંત્ર સામગ્રી આધુનિક બનાવતા ઉત્પાદનમાં થતો ફેરફાર ખાલી જગ્યા છે,
જો મિત્રો સરસ મજાનો પ્રશ્ન આવ્યો છે, યંત્ર સામગ્રી એટલે તમને એટલી તો ખબર પડી જાય કે યંત્ર સામગ્રીને આધુનિક બનાવી તો લાંબા ગાળે બનશે, બરોબર છે. તો ઉત્પાદનના સાધનોમાં આપણે યંત્ર સામગ્રીને બધું તો લાંબા ગાળામાં જ ફેરફાર કરી શકીએ, ટૂંકા ગાળામાં તો એ શક્ય નથી. એટલે જવાબ આપણે શું આવશે? યંત્ર સામગ્રીનો આધુનિક બનાવતા ઉત્પાદનમાં થતો ફેરફાર એ કેવો હોય છે? લાંબા ગાળાનો ફેરફાર હોય છે. તો જવાબ આવશે એ, લાંબા ગાળાનો. ત્યાર પછીનો પ્રશ્ન, કયા પ્રકારના ખર્ચની રેખા એક્સ ધરીને સમાંતર છે? જો આ પ્રશ્ન ફેરવીને પૂછ્યો છે, આગળ પણ આ પ્રશ્ન આપણે આવી ગયો હતો, બરાબર. તો એક્સ ધરીને સમાંતર કયા પ્રકારનો ખર્ચ આવશે? કયા પ્રકારની ખર્ચ રેખા એક્સ ધરીને સમાંતર હશે? તો સ્થિર ખર્ચની રેખા, કારણ કે સીધી જાય છે. રેડી? આગળ એ પ્રશ્ન કઈ રીતના ફેરવીને પૂછ્યો? તો સ્થિર ખર્ચની રેખાનો ઢાળ કેવો હોય છે? તો એક્સ ધરીને સમાંતર. અહીંયા એ પ્રશ્ન શું પૂછ્યો? કયા પ્રકારના ખર્ચની રેખા એક્સ ધરીને સમાંતર હોય છે? તો જવાબ આવશે સ્થિર. પછીનો પ્રશ્ન, ઉત્પાદન વધતા કયા પ્રકારનો ખર્ચ સતતપણે ઘટે છે પણ શૂન્ય થતો નથી? હમણાં જ ગયા લેક્ચરમાં આપણે સમજ્યા. ઉત્પાદન વધતા કયા પ્રકારનો ખર્ચ પહેલા ઘટે છે, બરોબર ને, પણ એ શૂન્ય ન થાય? તો સરેરાશ સ્થિર ખર્ચ. ત્યાર પછીનો પ્રશ્ન આગળ, સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચનો સરવાળો કરતા આપણને શું મળે છે? તો ફક્ત શું યાદ રાખવાનું છે? સરેરાશ ખર્ચ મળે છે. બરાબર સમજો, સરેરાશ સ્થિર અને સરેરાશ અસ્થિર આ બેનો સરવાળો કરવાનો છે. તો જવાબમાં આવશે ફક્ત સરેરાશ ખર્ચ. ત્યાર પછી લાંબા ગાળે બધા જ ખર્ચ કયા પ્રકારના બની જાય છે? તો આપણે મિત્રો ખ્યાલ છે, ખૂબ જ સારી રીતે આકૃતિ સાથે આપણે સમજાતા કે લાંબા ગાળે બધા જ ખર્ચ છે કયા પ્રકારના બને છે? તો લાંબા ગાળે આપણે યંત્ર, જમીન, મકાન એમાંય ફેરફાર ધારી તો કરી શકીએ, એટલે અસ્થિર થઈ ગયો. અને અસ્થિર ખર્ચ તો અસ્થિર ખર્ચ જ છે, બરાબર. ટૂંકમાં કહેવાનો અર્થ કે લાંબા ગાળે બધા જ ખર્ચ અસ્થિર ખર્ચ બની જાય છે. તો જવાબ આવશે અસ્થિર. ત્યાર પછી નીચેનામાંથી કયો ખર્ચ સ્થિર ખર્ચ નથી? મિત્રો આમાં ખાસ ઉતાવળ ન કરતા વગર શાંતિથી જવાબ આપવાનો છે. આપણે એમાંથી ગોતવાનું છે શું? એ પહેલાં યાદ રાખી લેવાનું. નીચેનામાંથી કયો ખર્ચ સ્થિર ખર્ચ નથી, એટલે કે અસ્થિર ખર્ચ ગોતવાનો છે, બરોબર. નીચેનામાંથી કયો ખર્ચ સ્થિર ખર્ચ નથી? બરોબર. લાયસન્સ ફી, કાયમી સ્ટાફનું વેતન, વીમાનું પ્રીમિયમ, શ્રમિકોનું વેતન, બરોબર છે. જો આમાં શબ્દ વાપરો નથી કાયમી, એવો શબ્દ કાયમી ક્યાં વાપરો છે? તો કે કાયમી સ્ટાફનું વેતન, તો એ તો સ્થિર થયું. લાયસન્સ ફી તો ભરવી જ પડે છે. વીમાનું પ્રીમિયમ એ તો ભરવું જ પડે છે. તો આ બધા સ્થિર થયા. તો અસ્થિર કયો રહ્યો? શ્રમિકોનું વેતન. બોલાવો તો પગાર આપવાનો, નહીતર નહીં. તો અસ્થિર ખર્ચ શું આવશે? શ્રમિકોનું વેતન. પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કયો ખર્ચ અસ્થિર ખર્ચ છે? હવે અસ્થિર ગોતવાનો છે. વીજળીનું બિલ, કારખાનાના મકાનનું ભાડું, મૂડી પરનું વ્યાજ અને મિલકત વેરો. જો આની અંદર બરાબર સમજો, અસ્થિર ખર્ચને શોધવાનું છે. કારખાનાનું મકાનનું ભાડું તો આપવું જ પડે છે, માટે સ્થિર. મૂડી પરનું વ્યાજ એ તો આપણે આપવું જ પડે છે, માટે સ્થિર. વેરો એ તો ભરવો જ પડે છે, કામ કરો કે ઉત્પાદન કરો કે ન કરો, એટલે મિલકત વેરો તો ભરવો જ પડે છે, એટલે એ પણ સ્થિર. વીજળીનું બિલ અસ્થિર આવશે, કારણ કે ઉત્પાદન કરો તો થશે, નહીતર નહીં થાય, એટલે એ આવશે અસ્થિર ખર્ચ. ત્યાર પછી ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કયા પ્રકારનું ખર્ચ પણ શૂન્ય હોય? તો અસ્થિર ખર્ચ, કારણ કે ઉત્પાદન કરો તો જ થાય, ઉત્પાદન ન કરો તો ન થાય, તો એ અસ્થિર ખર્ચ જવાબ આવશે. રેડી? ત્યાર પછી પ્રોફેસર માર્શલના મતે ઉત્પાદનનું મુખ્ય ખર્ચ કયું છે? તો મુખ્ય ખર્ચ અસ્થિર ખર્ચ છે, કારણ કે એ કરો તો જ ઉત્પાદન થવાનું છે. ફેરફાર થવાતો હોવાને કારણે આપણે એને અસ્થિર ખર્ચ કહેશું. તો માર્શલના મતે ઉત્પાદનનું મુખ્ય ખર્ચ અસ્થિર ખર્ચ છે, બરોબર. ત્યાર પછીનો પ્રશ્ન, ઉત્પાદન વધતા કુલ અસ્થિર ખર્ચ ખાલી જગ્યા છે. ઉત્પાદન વધતા કુલ, જો આપણે ઉત્પાદન વધારવું હોય
તો અસ્થિર ખર્ચ તો વધવાનો જ છે, તો ઉત્પાદન વધે તો કુલ અસ્થિર ખર્ચ પણ વધે જ છે, તો જવાબ આવશે વધે. પછીનો પ્રશ્ન, સરેરાશ સ્થિર ખર્ચ રેખાનો ઢાળ કેવો હોય છે? જો સરેરાશ સ્થિર ખર્ચ રેખાનો ઢાળ ઉપરથી નીચે તરફ આવે છે ને, ગયા લેક્ચરમાં જ આપણે સમજ્યા, તો ઋણ ઢાળ. રેડી? તો જવાબ આવશે એ ઋણ. ત્યાર પછીનો પ્રશ્ન, કયા પ્રકારના ખર્ચની રેખા યુ આકારની હોય છે? બરાબર? તો આપણે હમણાં જ સમજાતા, તો સરેરાશ ખર્ચની રેખા કેવી હોય છે? યુ આકારની. તો જવાબ આવશે સરેરાશ ખર્ચ. છેલ્લો પ્રશ્ન, ટૂંકા ગાળામાં ઉત્પાદનમાં ફેરફાર થતા, તો બરાબર સમજો, ટૂંકા ગાળામાં ઉત્પાદનમાં ફેરફાર થતા કયા પ્રકારના ખર્ચમાં ફેરફાર થાય છે? તો અસ્થિર. ટૂંકા ગાળામાં હંમેશા અસ્થિર ખર્ચમાં ફેરફાર થાય, અને લાંબા ગાળે તો બે ખર્ચમાં ફેરફાર થઈ જાય. લાંબા ગાળે તો બધા અસ્થિર જ હોય, પણ ટૂંકા ગાળામાં અસ્થિર ખર્ચમાં જ ફેરફાર થાય છે, તો જવાબ આવશે અસ્થિર ખર્ચ. રેડી? તો દરેક વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્નો આજે કરાવ્યા તમને વિડીયો લેક્ચરની અંદર, એ બધા પ્રશ્નો છે જવાબ સાથે વ્યવસ્થિત ફેરબુકમાં લખી નાખજો, અને હોમવર્કની અંદર આ MCQ છે એના દરેક પ્રશ્ન છે તમારે કરવાના છે. અસ્તુ.